નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી 31 જુલાઈ, એટલે કે જુલાઈ મંથનો છેલ્લો દિવસ હતો અને છેલ્લો ટ્રેડિંગ દિવસ હતો. તો મંથલી કેન્ડલ પણ ક્લોઝિંગ થઈ ગયો છે બેંક નિફ્ટી બંનેમાં. તો મંથલી કેન્ડલ પણ જોઈ લઈએ. તો પહેલાં થોડીક વાર આજના દિવસની ચર્ચા કરી લઈએ, કારણ કે આજના દિવસે જોવા જઈએ તો ખાસ કરીને નિફ્ટીમાં સારું એવું માર્કેટ સાઇડવેઝ રેન્જમાં હતું અને બેંક નિફ્ટીમાં પણ આપણે સવારથી લાઈવ હતા. તો વચમાં ક્યાંક કેન્ડલ આવતી હતી કે જે કંઈ કામની નહોતી, કેન્ડલની કન્ફર્મેશન નહોતી મળતી અને પછી માર્કેટમાં એક કેન્ડલ આવે, પાછું માર્કેટ સાઇડવેઝ, પાછી કેન્ડલ આવે, પાછું માર્કેટ સાઇડવેઝ અને લાસ્ટમાં જે માર્કેટે 500ના ઝોનને બ્રેક કર્યું, પણ ત્યાં સમય ક્યાંક પૂરો થઈ ગયો હતો. 3 ને 10 પછી ક્યાંક મુવમેન્ટ આવી, એટલા માટે વધારે કોઈ મુવમેન્ટ જોવા નથી મળી. વચમાં ક્યાંક સ્કેલ્પિંગની મુવમેન્ટ આવતી હતી. તો આજના દિવસે જોવા જઈએ તો એક્સપાયરી દિવસ સાઉ સાઇડવેઝવાળો માર્કેટમાં જોવા મળ્યો છે અને જે આપણે ટુમોરોના લેવલ સેન્ડ કરેલા હતા, નિફ્ટીમાં પણ 3 જ લેવલ હતા. તો માર્કેટ એની અંદર જ ચાલતું હતું. સવારમાં માર્કેટે હોલ્ડ કરીને એક સપોર્ટ ઝોન બનાવ્યો, જે 888નું ઝોન હતું. પછી માર્કેટ એના ઉપર ને ઉપર હોલ્ડ કરતું હતું. તો લાસ્ટમાં થોડી ઘણી મુવમેન્ટ આવી છે અને નિફ્ટીનું ક્લોઝિંગ આવ્યું છે 950 વાળા ઝોન પાસે. સેમ જ વસ્તુ કે બેંક નિફ્ટી પણ સાઇડવેઝની રેન્જમાં ચાલતું હતું. બેંક નિફ્ટીમાં પણ છે આપણે લેવલ સેન્ડ કરેલા હતા. તો બેંક નિફ્ટી પણ લેવલની રેન્જ બ્રેક કરી. તો એકવાર સવારમાં બ્રેક કરી હતી જ્યારે આપણે લાઈવ હતા કે 630નું લેવલ. તો ત્યારે એકવાર એસએલ આવી ગયો. પછી માર્કેટ અહીંયા સાઇડવેઝવાળી રેન્જમાં હતું ને કોઈ સારું એવું બ્રેકઆઉટ જોવા નથી મળ્યું. તો પછી પણ ક્યાંય એન્ટ્રી જોવા નથી મળી. તો આજના દિવસે સાઇડવેઝ માર્કેટમાં ખાલી સવારમાં એક એન્ટ્રી હતી. પછી આખો દિવસ ક્યાંક માર્કેટ સાઇડવેઝની રેન્જમાં જ ક્લોઝિંગ થઈ ગયું છે. તો ચલો મિત્રો, હવે ચર્ચા કરી લઈએ ઓગસ્ટ મંથની, એટલે કાલના દિવસ માટે. કાલના દિવસે છે નિફ્ટીનો એક્સપાયરી દિવસ. તો કાલના દિવસે 25,000નું ઝોન છે નિફ્ટી માટે સારું એવું કામ આવવાનું છે. તો પેલા બંનેમાં છે 1 મંથની કેન્ડલ જોઈ લઈએ કે કેવી બની છે, કારણ કે મંથલી કેન્ડલ ક્લોઝિંગ થઈ ગઈ છે. તો 1 મંથની કેન્ડલ જોઈ લઈએ. નિફ્ટીમાં તો લાઇનમાં જોવા જઈએ તો સારી એવી બધી કેન્ડલો બુલિશ જ બને છે. પાછળના 2 મંથ પહેલાં એક રેડ કેન્ડલ હતી અને બેંક નિફ્ટીમાં છે રેડ ગ્રીન ચાલુ રહે છે. તો બેંક નિફ્ટીમાં પણ જોવા જઈએ તો મંથલી કેન્ડલનું ક્લોઝિંગ સારું છે અને મંથલી કેન્ડલનો લોઅર પોઈન્ટ છે 50,500ના ઝોન પાસે ક્યાંક માની શકાય, કારણ કે 50,500 નીચે નીકળશે તો પછી એના નીચે માર્કેટમાં ડાઉનસાઇડની મુવમેન્ટ સારી એવી જોવા મળી શકે છે 800ના ઝોન સુધી. અને 800 નીચે નીકળશે તો પછી ડાયરેક્ટ જ 46,000ના ઝોન સુધી પણ ક્યાંક મોટો ફોલ ત્યારે, કારણ કે મોટો ફોલ હવે જોવા જઈએ તો 50,000ના રાઉન્ડ નંબર છે, 50,000નો રાઉન્ડ નંબર બ્રેક થતો હોય તો એમાં ક્યાંક ત્યારે જોવા મળી શકે છે. ને સેમ વસ્તુ નિફ્ટીમાં છે. નિફ્ટીમાં હવે ક્યાંક 24,000ના નીચેના ઝોનમાં ક્યાંક જોઈ શકાય, કારણ કે આ કેન્ડલ પણ જોશો તો આ કેન્ડલ પણ મંથલી કેન્ડલ પણ મારું બધું ક્લોઝિંગ આવ્યું છે ક્યાંક સારું એવું. તો ચલો, વીકની કેન્ડલની આપણે ચર્ચા નથી કરતા, એ આપણે વીકલી એનાલિસિસમાં જોઈ લઈશું. ફરીવાર ચર્ચા કરી લઈએ આપણે 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં, કારણ કે ઇન્ટ્રાડે કરવા માટે 10 મિનિટની ટાઈમ ફ્રેમની જરૂર પડશે. ને મંથલી કેન્ડલ ક્લોઝિંગ થઈ હતી તો કેન્ડલ એક જોઈ લીધી. ચલો વાત કરી લઈએ ફરીવાર નિફ્ટી માટે. લેવલ છે બધા ટેલિગ્રામની ફ્રી ચેનલ ચાલે છે, એમાં લેવલ સેન્ડ કરી દીધા છે. જે જૂના લેવલ છે નિફ્ટીના સેમ ટુ સેમ એ જ લેવલ છે. ક્યાંક બેંક નિફ્ટીના 2 લેવલ ચેન્જ કર્યા છે. તો બેંક નિફ્ટીના ફરીવાર પણ આપણે લેવલ સેન્ડ કરી દઈશું. લેવલમાં કોઈ વધારે ચેન્જીસ છે નહીં. તો ચલો, કાલના દિવસે ફરીવાર નિફ્ટી છે ઓપન થાય છે ક્યાંય ગેપ અપ અને ડાયરેક્ટ જ 25,020ના ઝોન ઉપર હોલ્ડ કરતું હોય તો આપણે સારા એવા એક અપસાઇડના વ્યૂ માટે જઈશું, કારણ કે જ્યાં સુધી 25,000ના ઝોન ઉપર છે માર્કેટ ત્યાં સુધી અપસાઇડ માટે જઈ શકાય. પણ માર્કેટ અપસાઇડ ઓપન થાય છે અને માર્કેટ છે એ કામકાજ નીચેના ઝોનમાં આવીને કરતું હોય 25,000ના ઝોન નીચે, અને આપણને 25,000નો ઝોન ઓપ્શન ચેઇનમાં પણ રેઝિસ્ટન્સ ઝોન જોવા મળતો હોય તો પછી સારું એવું એક ડાઉનસાઇડ માટે જોઈ શકાય કે 970નું લેવલ બ્રેક થાય ત્યારે ક્યાંક એક માર્કેટમાં ડાઉનસાઇડની, એટલે કે 25,000ના પુટમાં છે સારા એવા 40-50 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળે ને ફરીવાર માર્કેટ 900ના ઝોન પાસે જોવા મળે તો એવી મુવમેન્ટ ત્યારે ક્યાંક ફરીવાર માર્કેટ અહીંયાની આ રેન્જમાં ઓપન થઈ જાય છે. તો સારા એવા ડાઉનસાઇડ માટે આપણે જોશું તો 900ના ઝોન નીચે જ ક્યાંક સારી એવી ડાઉનસાઇડની મુવમેન્ટ જોવા મળવાની છે. અને એકવાર 25,000ના ઝોન પાસે આવે ત્યારે ઓપ્શન ચેઇન ડેટા જોઈને એમાં એક સારો એવો ટ્રેડ મળી શકે છે. ફરીવાર માર્કેટ વધારે ગેપ અપ ઓપન થઈ જાય છે ડાયરેક્ટ 120 વાળા ઝોન પાસે. તો પહેલો વ્યૂ એ હશે કે માર્કેટમાં થોડીક ડાઉનસાઇડની મુવમેન્ટ જોવા મળે અને એકવાર માર્કેટ છે 25,000ના લેવલને ટચ કરે અને ફરીવાર પછી અપસાઇડનો નાનકડો ટ્રેન્ડ બનાવે તો અપસાઇડની મુવમેન્ટ ત્યારે. અને જો માર્કેટ થાય છે એવું કે અપસાઇડ ઓપન નથી થતું અને ગેપ ડાઉન ઓપન થઈ જાય છે કે 780 વાળા ઝોન પાસે, તો અહીંયા માર્કેટ અહીંયાની આ હોલ્ડ કરતું હોય તો પછી રેન્જ બનાવી દેશું કે રેન્જનું બ્રેકઆઉટ આવે ત્યારે સારી એવી મુવમેન્ટ માટે જોશું, કારણ કે ફરીવાર રેન્જ બ્રેકઆઉટ ડાઉન સાઇડ માટે થશે
તો અત્યારે જોશું તો આપણને ખ્યાલ આવી જશે કે પાછળનો સપોર્ટ ઝોન છે એ પણ બ્રેક થઈ જશે અને જો ગેપ ડાઉન ઓપન થઈને માર્કેટે પુલ બેક આપી દીધો સારો એવો તો માર્કેટમાં ડાઉન સાઇડની મુવમેન્ટ છે એ પણ સારી એવી 100 પોઈન્ટ પ્લસની ક્યાંક જોવા મળી શકે છે કાલના દિવસ માટે. પણ માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે અને એ ઝોન પાસે માર્કેટ સપોર્ટ લઈ લે છે અને ફરીવાર 820ના ઝોન ઉપર ટ્રેડ કરતું હોય, 800ના ઝોન નીચે ઓપન થાય અને માર્કેટ 820ના લેવલ ઉપર ટ્રેડ કરતું હોય તો 800ના ઝોન પાસે એક સ્ટોપ લોસ રાખીને અથવા 780ના ઝોન પાસે છેલ્લો એક સ્ટોપ લોસ રાખીને માર્કેટમાં અપસાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય કે ફરીવાર 25,000ના ઝોન સુધીનો માર્કેટમાં ક્યાંક સારો એવો ટાર્ગેટ જોવા મળી શકે. ફરીવાર વાત કરી લઈએ કે હીરો ઝીરો માટે ને કાલના દિવસે માર્કેટ અહીંયા લાસ્ટમાં પણ અહીંયા રહી જાય છે. જેમ કે આજના દિવસે બેંક નિફ્ટી રહી ગઈ હતી તો હીરો ઝીરો માટે જોશું તો એક 900નું ઝોન છે જે સારું એવું કામ આવવાનું છે કાલના દિવસે અને સારું એવું એનાથી પણ વધારે કામ આવે એવું ઝોન છે 25,000નું ઝોન. તો જો માર્કેટ અહીંયા હોલ્ડ કરી જાય છે અને લાસ્ટમાં 2 વાગ્યા પછી માર્કેટ 25,000નું ઝોન બ્રેક કરે છે તો 25,000નો કોલ છે એ હીરો ઝીરો માટે ક્યાંક લઈ શકાય અને 2 વાગ્યા પછી એમાં સારા એવા પ્રીમિયમ વધવાની સંભાવના છે કારણ કે તો પછી ડાયરેક્ટ જોવા જઈએ તો ઉપર 100ના ઝોન સુધીનો ટાર્ગેટ છે અને એના ઉપર 130ના લેવલ સુધી તો એમાં ક્યાંક 70-80 પોઈન્ટની મુવમેન્ટ ત્યારે આવે અને માર્કેટ જો અહીંયા હોલ્ડ કરીને હીરો ઝીરોના સમયે માર્કેટ બ્રેક કરે છે 888નું લેવલ તો અહીંયા પણ ફરીવાર ડાઉન સાઇડ માટે ટાર્ગેટ જોઈ શકાય કે ફરીવાર 750ના ઝોન સુધીની ક્યાંક મુવમેન્ટ જોવા મળે સારી એવી. તો ચલો કાલના દિવસે આપણે લાઈવ હશું ત્યાં સુધી આપણે લેવલની ચર્ચા કરીશું અને કાલના દિવસે પણ આપણે લાસ્ટમાં ચર્ચા કરતા જશું કે હીરો ઝીરો માટે ક્યાં માર્કેટ મુવમેન્ટ આપી શકે છે. ચલો ફરીવાર વાત કરી લઈએ ક્યાંક બેંક નિફ્ટીની પણ જે રેન્જ માર્ક કરેલી છે તો રેન્જમાં જ ક્યાંક કામકાજ કરે છે. આજના દિવસે નાનકડું કંઈક બ્રેકઆઉટ આવ્યું હતું પણ 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં છે કંઈ સારું એવું બ્રેકઆઉટ કંઈ જોવા નથી મળ્યું અને માર્કેટ જે પાછળના દિવસે રેન્જ હતી તો અહીંયા રેન્જમાં ક્યાંક કામ કરે છે. ચલો ફરીવાર માર્કેટનું ક્લોઝિંગ આવ્યું છે 550 વાળા ઝોન પાસે તો ફરીવાર કાલના દિવસે માર્કેટ સાઇડવેઝ ઓપન થઈને જે સાઈડ રેન્જ બ્રેક કરે છે એ સાઈડ ક્યાંક પેલો ટ્રેડ કરી શકાય સારી એવી નાનકડી મુવમેન્ટ માટે. અને જો માર્કેટ ડાઉન સાઇડ ઓપન થઈ જાય છે તો ડાઉન સાઇડ એક સપોર્ટ ઝોન છે 200ના ઝોન પાસે. જો 200ના ઝોન પાસે ડાયરેક્ટ ઓપન થતું હોય તો અહીંયા એક વ્યૂ હશે કે માર્કેટ થોડુંક બાઇંગ જોવા મળે અને એકવાર 400ના ઝોન પાસે આવે. જો પહેલી જ કેન્ડલમાં અહીંયા આવી જાય છે અને ફરીવાર માર્કેટમાં પુલ બેક આપીને 200ના ઝોન નીચે નીકળે છે તો એક ડાઉન સાઇડ માટે જોઈ શકાય સારી એવી કારણ કે એના નીચે ડાયરેક્ટ જ 51,000નો ઝોન અને 51,000ના ઝોન નીચે 50,800નું લેવલ પણ જોવા મળી શકે છે. ફરીવાર માર્કેટ ડાઉન સાઇડ ઓપન થઈ જાય છે અને ડાયરેક્ટ 200ના ઝોન નીચે જ હોલ્ડ કરતું હોય તો જ્યાં સુધી 200ના ઝોન નીચે છે ત્યાં સુધી એક ડાઉન સાઇડ માટે જોઈ શકાય અને એના નીચે હોલ્ડ કરીને ડાઉન સાઇડની મુવમેન્ટ આપે છે તો ક્યાંક સારી એવી ડાઉન સાઇડની મુવમેન્ટ પણ જોવા મળી શકે છે. પણ પહેલી વાર એ કે 200નો ઝોન છે એ સપોર્ટ ઝોન છે તો સપોર્ટ ઝોન પણ ક્યાંક વર્ક કરે માર્કેટમાં. ફરીવાર માર્કેટ ડાઉન સાઇડ ઓપન નથી થતું ને ઓપન થઈ જાય છે કે 52,000ના ઝોન પાસે તો કાલના દિવસે 52,000નું ઝોન એક રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ આપી શકે છે કારણ કે અહીંયાથી માર્કેટ પાછું પડતું જોવા મળે અને ફરીવાર જો ગમે ત્યારે કાલના દિવસમાં 52,000ના ઝોન પાસેથી પાછું આવે અને માર્કેટમાં પુલ બેક આપીને જતું હશે તો પુલ બેક આપે છે એ જગ્યાએ એક બાઇંગની પોઝિશન કરી શકાય અને અહીંયા પણ 200 પોઈન્ટનો સારો એવો ટાર્ગેટ મળી જાય કે 100 પોઈન્ટના જે પ્રીમિયમ ક્યાંક વધે એવી મુવમેન્ટ માટે. ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે 52,000ના ઝોન ઉપર અને 52,000ના ઝોન ઉપરને ઉપર હોલ્ડ કરતું હોય તો અપસાઇડ માટે 200ના ઝોનનો ટાર્ગેટ જોવા મળી શકે અને 1 અવરની ટાઈમ ફ્રેમમાં જ્યારે ટ્રેન્ડ લાઇન પાસે આવે ત્યારે આપણે એક આછી ટ્રેન્ડ લાઇન રાખેલી છે જેની માર્કેટમાં સારી એવી વર્ક કરી હતી તો એ ટ્રેન્ડ લાઇન પાસે આવે ત્યારે 200ના ઝોન પાસે ટ્રેન્ડ લાઇન પણ છે તો એનું પણ ધ્યાન ત્યારે રાખવાનું છે કારણ કે ક્યારે ટ્રેન્ડ લાઇનને બ્રેક થશે તો મોટી ટાઈમ ફ્રેમમાં પણ સારી એવી બાઇંગની મુવમેન્ટ જોવા મળવાની છે બેંક નિફ્ટી માટે. તો ચલો મિત્રો લેવલ બધા છે એ આપણી ટેલિગ્રામની ફ્રી ચેનલ ચાલે છે એમાં મળી જશે તો એમાંથી લેવલ લઈ શકો છો. તો ચલો મિત્રો જય ભારત જય હિન્દ મળીએ ફરીવાર કાલના દિવસે લાઈવ વિડીયોમાં.